અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા દ્વારકાથી અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચી ગયા છે। થોડી જ વારમાં પૂજા અર્ચના શરૂ થશે, કેવી છે હલચલ અત્યારે? જી બિલકુલ, બેટ દ્વારકા ખાતે ખાસ હેલીપેડ હતું તે બનાવવામાં આવ્યું હતું। જે રીતે દ્રશ્યો છે તે પ્રમાણે પીએમ બેટ દ્વારકા પહોંચી ગયા છે અને બેટ દ્વારકાથી સીધા પહેલા તે મંદિર જશે। ત્યાં 15 થી 20 મિનિટનો સમય છે તે રાખવામાં આવ્યો છે। બેટ દ્વારકાની વાત કરવામાં આવે તો મુખ્ય મંદિર બેટ દ્વારકા કહેવામાં આવે છે કે જ્યાં ગઈકાલે જે સમીક્ષા હતી તે પણ કરવામાં આવી હતી, જે રૂટ હતો રૂટનું પરીક્ષણ હતું તે પણ કરવામાં આવ્યું હતું। બેટ દ્વારકાથી જે સમય છે તે 8:45ની આસપાસ સિગ્નેચર બ્રિજ છે, સિગ્નેચર બ્રિજ પર આવશે। સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તે દ્વારકા મંદિર છે તે આવશે। ચહેલ પહેલની વાત કરવામાં આવે તો દ્વારકા નગરી આપ જોઈ શકો છો કે પોલીસ છાવણીમાં બદલાઈ ચૂકી છે। દ્વારકા મંદિરની આસપાસ જવાના 4 રસ્તા છે, ચારે 4 રસ્તા ઉપર જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સ મૂકી દેવામાં આવ્યા છે। આજના દિવસ માટે 2 દિવસ માટે દ્વારકાને બંધ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે કોઈપણ પ્રકારની જે ચહેલ પહેલ છે નોકરી સિવાયની, સરકારી કામકાજ સિવાયની દુકાનોને બધી બંધ રાખવામાં આવશે અને ખાસ જે કાર્ડ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે, કેમ કે વડાપ્રધાન આવી રહ્યા છે અને આપ જુઓ છો કે તમામ જે ચેકપોઇન્ટ્સ છે તેની પર પોલીસનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે। કોઈ પણ તમામ અને જે મંદિરની આસપાસની જો વાત કરવામાં આવે થોડા સમયમાં એ પણ વિઝ્યુઅલ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મંદિરની આસપાસ પણ બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ અજાણ લોકોને અથવા તો જે ઓથોરાઇઝ લોકો છે તેમના સિવાય અત્યારે હાલમાં કોઈને એન્ટ્રી આપવામાં નથી આવી રહી। દ્વારકા મંદિરના દર્શન અને ત્યારબાદ વડાપ્રધાનની સમુદ્રી સફર આ જે છે તે ખૂબ જ મહત્વની છે અને ત્યારબાદ માની શકાય છે કે જ્યારે સભા થશે, સભા બાદ કદાચ જે દ્વારકા છે તેની અંદર જે પોલીસિંગ છે, પેટ્રોલિંગ છે તે થોડું હળવું કરવામાં આવશે, પરંતુ અત્યારે તો વાત કરવામાં આવે તો વડાપ્રધાન જ્યાં બેટ દ્વારકા પહોંચ્યા છે ત્યાં આખા જ દ્વારકાની અંદર લગભગ 2 થી 3 હજાર પોલીસ દ્વારા આખું જે મંદિર પરિસર છે તેને પણ કોર્ડન કરવામાં આવ્યું છે। જે સખત સુરક્ષા વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે અને તેની સાથે જ આજે દિવસભરમાં 4137 કરોડના જે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે। બિલકુલ કિંજલ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો થોડી જ વારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ મંદિરમાં પૂજા અર્ચના કરવાના છે। કિંજલ અમારી સાથે સતત જોડાયેલા છે। કિંજલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ પણ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે ખાસ કરીને ત્યાંના જે મંદિર હોય છે એની મુલાકાત ચોક્કસથી લેતા હોય છે। કોઈ પણ જ્યાં પ્રખ્યાત તેનું મંદિર હોય છે તેની મુલાકાત લેતા હોય છે, એટલે વિકાસની સાથે સાથે વિજ્ઞાનની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ આધ્યાત્મને પણ એટલું જોડીને રાખી રહ્યા છે। देखो, વડાપ્રધાનની જો આધ્યાત્મકતાની વાત કરવામાં આવે તો તમામને ખબર છે કે નવરાત્રિ જે હોય છે તે નકોડા નવરાત્રિ કરતા હોય છે, માત્ર સાકરના પાણી સાથે નવરાત્રિ કરતા હોય છે। રામ મંદિરમાં આપણે હમણાં જ ટૂંક સમય પહેલાં જોયું કે જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેની પહેલાં જે રિચ્યુઅલી 7 અલગ અલગ મંદિર હતા, રામેશ્વરથી લઈને તમામ મંદિરોમાં તે ગયા હતા, ક્યાંકથી પાણી લેવું, એટલે કે જે પણ હિન્દુ પરંપરાની અંદર જે પણ વિધિઓ છે તેમણે હંમેશા જીવંત રાખી છે। જે સંસ્કૃતિની વાત હોય કે દેશની ધરોહર છે, દેશની સંસ્કૃતિ છે તેને હંમેશા જીવતી રાખવાની, તો આ વાત હંમેશા વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી હોય છે। ઇન્ડિયામાંથી ભારતની વાત કરવી કે નમસ્તે ટ્રમ્પ કરવું, એ તમામ વસ્તુઓ હંમેશા વડાપ્રધાનના પોતાના જ્યારે પણ બિહેવિયર હોય છે એક સામાજિક જીવનની અંદર, જાહેર જીવનમાં જોવા મળતું હોય છે। સ્વાભાવિક છે કે આજે તો દ્વારકા જ આવી રહ્યા છે અને દ્વારકાધીશના દર્શન બાદ જ દ્વારકામાં કોઈ પણ કામની શરૂઆત થતી હોય છે, પરંતુ દ્વારકા સિવાય આપ જુઓ કે જો વડાપ્રધાનના ટેન્યોરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળોમાં બી અનેક પ્રકારના જે વિકાસના કામ છે તે થયા છે, જેનું મહત્વનું ઉદાહરણ છે તે કાશી છે। કાશી કોરિડોર બનાવી અને આખી કાશીની જે શકલ હતી તે બદલી દેવામાં આવી। દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ દ્વારકા કોરિડોરનો આખો પ્રોજેક્ટ છે તે જે મેપ છે મેપ તૈયાર થઈ ચૂક્યો છે, તેની માટેની જે જમીન છે તે સંપાદન કરવાની પ્રોસેસ છે તે ચાલી રહી છે અને કેન્દ્ર સરકારમાંથી પણ મંજૂરી મળી ચૂકી છે અને રાજ્ય સરકારે પણ દ્વારકા કોરિડોર માટે મંજૂરી છે, સૈદ્ધાંતિક મંજૂરીઓ છે તે આપી દીધી છે। એટલે કે ધાર્મિક સ્થળોની વાત કરવામાં આવે, અંબાજીના વિકાસની વાત કરવામાં આવે તો અંબાજીના વિકાસ માટેના કેટલા જે પૈસા છેલ્લે જે કહી શકાય કે લગભગ 13,000 કરોડ રૂપિયાની આસપાસ જે અંબાજીની આસપાસના વિકાસ કામ માટેની
જે કહી શકાય સરકારી ખર્ચ હતો તે બતાવવામાં આવ્યો હતો. સોમનાથની વાત કરવામાં આવે, સોમનાથને પણ સોમનાથની આસપાસ પણ જે પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આ માત્ર વાત ગુજરાતના ધાર્મિક સ્થળોની છે, પરંતુ દેશમાં પણ આવા તમામ જે ધાર્મિક સ્થળો છે કે જે વડાપ્રધાનનું માનવું છે કે ધાર્મિક જે સ્થળો છે એ સંસ્કૃતિ છે, એ જડ છે, અને એ સંસ્કૃતિ અને જડ સાથે હંમેશા તમામ પેઢીઓ છે તે સંકળાયેલી રહેવી જોઈએ. અને એ જ કારણ છે કે ધાર્મિક સ્થળો માટે એક આખું અલગ બજેટ કેન્દ્ર સરકારમાં પણ ફાળવવામાં આવતું હોય છે, રાજ્ય સરકારમાં પણ ફાળવવામાં આવતું હોય છે, અને તે પ્રકારે જે ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તેની આસપાસ કોઈ ન્યુસન્સ ન રહે. આજ જો દ્વારકાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે હર્ષ સંઘવી સાથે વાત થઈ હતી ગૃહપ્રધાન દ્વારા કે દ્વારકાની આસપાસ પણ અનેક એન્ક્રોચમેન્ટ હતું. જે સિગ્નેચર બ્રિજ અને જે હવે સુદર્શન સેતુના નામથી ઓળખાય છે, એ સુદર્શન સેતુ માટે ભલે કહી શકાય કે જે બજેટ હતું, બજેટની ફાળવણી કરવામાં આવી, પરંતુ તેને યુટિલાઇઝ કરતાં પહેલાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે દૂર કરવું ખૂબ જરૂરી હતું. તો એ ગેરકાયદેસર બાંધકામ હોય કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય કે ડ્રગ્સની વાત હોય, તો તમામ વસ્તુઓને એક મક્કમતા સાથે બ્રેક લગાવી આગળ વધવું. તો આ એક નેમ એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જોવા મળી રહી છે, અને એ જ કારણ છે કે જે ધાર્મિક સ્થળો છે તેનો વિકાસ જોવા મળી રહ્યો છે. બિલકુલ કિંજલ, આભાર સંગ્રહવાથી બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે બેટ દ્વારકા પહોંચી ગયા છે, અને થોડી જ વારમાં તેઓ ભગવાન કૃષ્ણના દર્શન કરવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. 2 દિવસનો તેમનો આ ગુજરાતનો પ્રવાસ છે, જેમાં આજે એ સૌથી પહેલા બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યા બાદ તેઓ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે.